ધોરણ 9 મેથ્સ ચેપ્ટર 15 ઇઝી ચેપ્ટર સંભાવના સહેલું ચેપ્ટર છે. સંભાવના ચાલી રહ્યું છે. એમાં તમને 15.1 નો 8મો દાખલો સ્વપ્રયત્ને આપ્યો હતો પણ વિદ્યાર્થીઓ ભૂલ કરી છે. ચલો હવે એને આપણે જોઈ લઈએ. એક વર્ગના 50 વિદ્યાર્થીઓના વજનનું આવૃત્તિ વિતરણ આંકડાશાસ્ત્ર ચેપ્ટર આવશે, એમાં આવૃત્તિ વિતરણ આવશે. ધોરણ 8માં પણ થોડું આવી ગયું છે. વજન કિલોગ્રામમાં કે 50 થી 52 ની વચ્ચે વાળું વજન ધરાવતા વિદ્યાર્થીઓ 10 છે એવું એક આવૃત્તિ વિતરણ અહીંયા આપેલું છે. એક વિદ્યાર્થીને એમાંથી પસંદ કરવાનો છે. પહેલા તો વિદ્યાર્થીઓ કેટલા છે તો 50. એમાંથી એક વિદ્યાર્થીને પસંદ કરવાનો છે. તેનું વજન 56 કિલોગ્રામ અથવા તેથી વધુ હોય. પહેલી તો એક વાત, વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 50 છે, માટે કુલ પરિણામોની સંખ્યા બરાબર 50. 50 માંથી એક વિદ્યાર્થીને ચોઈસ કરવાનો છે, પણ એનું વજન 56 કિલોગ્રામ અથવા તેથી વધુ હોય. ચલો આ બધા 56 ને એ 56 થી ઓછા વાળા છે, 56 થી વધુ કીધેલા છે, તો 56 થી વધુ વાળા એટલે આવશે તો 9 ને 6 15. તો એ આપણે લખીશું 56 કે તેથી 56 કિલોગ્રામ અથવા તેથી વધુ વજન હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 9 + 6 બરાબર 15. 9 અને 6 15 કર્યા. ઓકે, હવે ધારો કે વિદ્યાર્થીનું વજન 56 કિગ્રા અથવા તેથી વધુ હોય, તે ઘટના એ હોય તો P of A બરાબર, આખું વાક્ય લખવું હોય તો 56 કે 56 થી વધુ વજન ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ભાગ્યા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા, ભાગાકારમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બોલો અથવા કુલ પરિણામોની સંખ્યા બોલો તો બી ચાલે. ચલો એવા કેટલા છે ભાઈ 15. અહીંયા કુલ વિદ્યાર્થી હતા 50. શીખવાડ્યું છે છેદમાં 50 છે તો એને 2 વડે ગુણો, તો ઉપર બી 2 વડે ગુણીએ તો અહીંયા થશે 30, અહીંયા થશે 100. 2 પોઈન્ટ કપાઈ જશે એટલે 0.3. તો અહીંયા આપણો જવાબ આવી ગયો 0.3. હવે થોડા ટેક્સ્ટબુકના દાખલા લઈએ. ટેક્સ્ટબુકમાં 15.1 નો દાખલા નંબર 6. ટાયર બનાવતી કંપનીએ પોતાનું ટાયર બદલાવાનું થાય તે પહેલા કેટલું અંતર કાપે છે તેની નોંધ કરી છે. નીચેનું એનું કોષ્ટક આપેલું છે. અહીંયા ગણતરીમાં 1000 ટાયર છે. જે ટાયર કંપનીઓ છે એ વોરંટીમાં, આપણે વોરંટી ગેરંટી એવું સાંભળતા હશું. એ કંપની એ ટાયર ઉપર વોરંટી ગેરંટી આપે છે. જે ફોલ્ટ નીકળે છે કે બધા બદલાવા જે આવે છે કસ્ટમર, એમાં 1000 ટાયર કેવી રીતના બદલવા પડે છે તો એવા 20 ટાયર એવા છે કે જેને 4000 કિલોમીટર અંતર કાપ્યા પહેલા જ ફોલ્ટ કે પ્રોબ્લેમ નીકળ્યો છે તો એને બદલવું પડે છે. 4000 થી 9000 કિલોમીટરમાં 210 એવા ટાયરો છે કે જે 4000 થી 9000 કિલોમીટરનું અંતર કાપતી વચ્ચેના સમયમાં એને બદલવું પડ્યું છે. 9001 થી 14000 કિલોમીટર સુધીમાં 325 ટાયર બદલવા પડ્યા છે અને 14000 કિલોમીટર કરતા વધુ અંતર કાપ્યા પછી 445 ટાયર બદલવા પડ્યા છે. તો પહેલી એક બાબત, 4000 કિમી અંતર કાપતા પહેલા ટાયર બદલવાની જરૂર પડી હોય તેની સંભાવના શોધો. બીજો સવાલ છે, ટાયરે 9000 કિમી થી વધુ અંતર કાપ્યું હોય તેની સંભાવના શોધો. ચલો પહેલા દાખલા ઉપર. એક તો અહીંયા 1000 ટાયર આપેલા છે. ટાયરોની સંખ્યા
1000 છે માટે કુલ પરિણામોની સંખ્યા બરાબર 1000. અહીંયા 4000 કિમી અંતર કાપતા પહેલા ટાયર બદલવાની જરૂર પડી હોય તો અહીંયા લખીશું 4000 કિમી અંતર કાપતા પહેલા બદલવા પડેલ ટાયરોની સંખ્યા બરાબર કેટલી છે? 20. હવે આ ઘટનાને આપણે એ કહીએ. 4000 કિમી અંતર કાપતા પહેલા બદલવા પડેલા ટાયરો ની ઘટના એ હોય તો P of A બરાબર 20 છેદમાં 1000. 0 0 ગયા. હવે 2 પોઈન્ટ કાપવાના છે તો 0.02 આ સંભાવના મળી ગઈ. ચલો બીજો એક એમાં બીજો સવાલ. ટાયરે 9000 કિમી થી વધુ અંતર કાપ્યું હોય તેની સંભાવના. 9000 થી વધુ, આ 9000 થી વધુ વાળી વાત છે તો એમાં કઈ બે ઘટનાઓ આવશે? 325 પણ વધુમાં આવે અને 445 પણ વધુમાં આવશે. એટલે બંનેનો સરવાળો થશે. આ 9000 થી ઓછા કહેવાય, આ 9000 થી વધારે કહેવાય, આ 14000 થી વધારે કહેવાય. પણ અહીંયા સવાલમાં શું કીધું? 9000 કિમી થી વધુ. તો આપણે અહીંયા લખી લઈએ 9000 કિમી થી વધુ અંતર કાપ્યું હોય તેવા ટાયરોની સંખ્યા અથવા આવૃત્તિ પણ કહેવાય. સંખ્યા બરાબર 325 વત્તા 445. 5 5 10 0 વધી 1 7 770 ટાયર છે કે જે વધારે 9000 કરતા વધારે કિલોમીટરનું અંતર કાપે છે. હા, હવે 9000 કિમી થી વધુ અંતર કાપતા ટાયરો કિમીથી વધુ અંતર કાપતા ટાયરોની ઘટનાને ઘટના B હોય તો P of B બરાબર સીધું 770 ભાગ્યા 1000. 0 0 ગયા, 2 પોઈન્ટ કપાઈ જશે, 0.07. આ ભાઈ P of B. હજુ એક આમાં સવાલ છે, ત્રીજો સવાલ, એ આપણે જોઈએ. ત્રીજો સવાલ છે, ટાયર બદલવાની જરૂર 4000 કિમી અને 14000 કિમી અંતર કાપ્યાની વચ્ચે પડી હોય તેની સંભાવના. 4000 થી 14000 ની વચ્ચે. ચલો 4000 અને આ 14000 તો એમાં બે ઘટનાઓ આવશે, 210 અને 325 ને આપણે ધ્યાનમાં લેવા પડશે. 4000 અને 14000 ની વચ્ચે વાર 210 અને 325. તો અહીંયા આપણે લખીશું ટાયર બદલવાની જરૂર 4000 કિમી અને 14000 કિમી અંતર કાપ્યાની વચ્ચે પડી હોય તેવા ટાયરોની સંખ્યા બરાબર
210 વત્તા 325 બરાબર 535. અચ્છા, કુલ ટાયર 1000 છે. ઓકે, સંભાવના શોધીએ. એ ઘટનાને આપણે સી કહીએ. ટાયર બદલવાની જરૂર 4000 કિમી અને 14000 કિમી ની વચ્ચે પડી હોય તે ઘટના સી હોય તો પી ઓફ સી બરાબર કેટલી ટાયરો છે ભાઈ? 535. કુલ ટાયરોની સંખ્યા હતી 1000. 3 પોઈન્ટ કપાઈ જશે, 0.535. આઠમો સવાલ છે 15.1 ટેક્સ્ટબુકનો. ડ્રાઈવરોની સંખ્યા અને અકસ્માતોની સંખ્યાને આધારે એક આવૃત્તિ કોષ્ટક અહીંયા બનાવેલું છે. એમાં ડ્રાઈવરોની સંખ્યા 2000 છે. શું છે? તો ડ્રાઈવરોની ઉંમર જોવામાં આવે છે. તો 18 થી 29 વર્ષના જે ડ્રાઈવર છે, એક વર્ષમાં કરેલા અકસ્માતો કોઈ એવા પણ છે કે જેમને એક પણ અકસ્માત નથી કર્યો, 440 જણ એવા છે. જેમને એક અકસ્માત કર્યો છે એવા 160 જણ, બે અકસ્માત કર્યા હોય 110, ત્રણ અકસ્માત કર્યા છે એવા 61 અને 3 થી વધુ વાળા 65 જણ. એમ જુદી જુદી ઉંમરવાળા ડ્રાઈવરો અને એમને એક વર્ષમાં કરેલા અકસ્માતોની આ માહિતી છે. પહેલો સવાલ, ઉંમર 18 થી 29 વર્ષ હોય. ધ્યાન રાખીએ પહેલા તો ડ્રાઈવરોની સંખ્યા 2000 કીધેલી છે પહેલા તો, એટલે આપણે અહીંયા લખી લેતા હોઈએ છીએ ડ્રાઈવરોની કુલ સંખ્યા 2000 છે. માટે કુલ પરિણામોની સંખ્યા બરાબર 2000. ઓકે, હવે વાત ઉંમર 18 થી 29 યસ હોય અને એક વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા છે. એક વર્ષમાં 3 અકસ્માત કર્યા તો આ 3 અકસ્માતનું ખાનું પણ એમાં ઉંમર ચોક્કસ કીધેલી છે તમને 18 થી 29. તો 18 થી 29 અને 3 અકસ્માત વાળા 61 જણ છે. તો આપણે અહીંયા લખીશું ઉંમર 18 થી 29 વર્ષ હોય અને એક વર્ષમાં બરાબર 3 અકસ્માત કરેલ હોય તેવા ડ્રાઈવરોની સંખ્યા બરાબર 61. હવે આ ઘટના એ છે એવું આપણે લખાણ કરતા નથી, માટે P ઓફ A બરાબર 61 ભાગ્યા 2000. ઓકે સર, હવે 61 ભાગ્યા 2000 કરવા છે. 61 ભાગ્યા 2000 કરવા પડશે. બીજો એક આઈડિયા આપણે આપીએ. 61 ભાગ્યા 2000 છે તો 2 ગુણ્યા 1000 કરી દો. હવે 61 ભાગ્યા ખાલી 2 જ કરો તો 3 દુ 6 0 1 ભાગ ન ચાલ્યો એટલે 0. સોરી 2 ભાગ ચલાવવાનો હતો ને. 3 દુ 6 ઉપરથી ઉતારે 1 ભાગ ન ચાલ્યો એનો 0. હવે તમારે 0 લેવા માટે પોઈન્ટ મૂકવો પડે. 5 દુના 10 0 0. ઓકે, જવાબ અહીંયા આમ છેદ ઉડ્યા એટલે 30.5 આવ્યા. તો હું અહીંયા લખું છું 30.5 ભાગ્યા 1000. મેં પહેલા 2 ભાગ ચલાવ્યો. હવે 1000 હોય તો યાદ કરો આ પોઈન્ટ 3 સ્ટેપ આગળ જાય. અહીંયા એક સ્ટેપની જરૂર પડી તો 0.0305
મારે 100 વડે ભાગવાના હોય તો 2 સ્ટેપ હું આગળ વધું, પણ મારા છેદમાં 1 2 3 મીંડા છે તો 1 2 પછી 0 મૂક્યો પછી આગળ આવે એટલે 0.0305 તો જવાબ બને છે 0.0305. સવાલ આપણા માટે બીજો. ઉંમર 30 થી 50 વર્ષ હોય અને એક વર્ષમાં એક કે તેથી વધુ અકસ્માત કર્યા હોય. ઉંમર કીધી છે 30 થી 50 તો મારે 30 થી 50 ના ખાનામાં જવું પડશે. એમાં અહીંયા એવું કીધું તું બરાબર 3 જ અકસ્માત, ફિક્સ 3 જ અકસ્માત. અહીંયા એવું કીધું છે એક કે એકથી વધુ. 30 થી 50 ના ખાનામાં અકસ્માતની સંખ્યા 1 2 3 કે 3 થી વધુ, એટલે આ બધા એકથી વધુમાં કહેવાશે. તો એના માટે આપણે આમને ધ્યાનમાં લેવા પડશે. 30 થી 50 વર્ષની ઉંમરનું ખાનું, એમાં એક કે એકથી વધુ અકસ્માત. એક અકસ્માત, 2 અકસ્માત, 3 અકસ્માત, 4 5 બધા વધુ વાળા. તો આપણે બધી આ ઘટનાઓ મતલબ ડ્રાઈવરોની સંખ્યાનો આપણો સરવાળો થશે 125 + 60 + 22 + 18. તો અહીં આપણે લખીશું ઉંમર 30-50 વર્ષ હોય અને એક વર્ષમાં એક કે તેથી વધુ અકસ્માત કર્યા હોય તેવા ડ્રાઈવરોની સંખ્યા બરાબર 125 + 60 + 22 + 18 40 100 225. આ ઘટનાને આપણે બી કહી દઈએ. તો માટે P of B બરાબર 225 ભાગ્યા 2000 બરાબર સર 2 વડે ભાગવાના છે તો જોજો 225 2 ગુણ્યા 1000. ઓકે સારું. હવે 225 ભાગ્યા 2 એકા 2 0 2 એકા 2 0 5 2 દુના 4 1 વધ્યા. હવે પોઈન્ટ 0 તો આપણે આવશે 112.5 નીચે 1000 કારણ કે 2 ભાગ ચાલી ગયો. 1 2 3 પોઈન્ટ કાપવાના એટલે આ પોઈન્ટ છે 1 સ્ટેપ 2 સ્ટેપ અને 3 સ્ટેપ આગળ જશે તો જવાબ બનશે 0.1125. 0.1125. હજુ એક આમાં સવાલ છે ત્રીજો. જગ્યાનો અભાવ છે, લખી લઉં છું. ત્રીજો સવાલ. એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યો હોય. સરસ. એવા કેટલા જણ છે કે એક વર્ષમાં એક પણ અકસ્માત નથી કર્યો? ઉંમર અહીંયા કોઈ આપી નથી કે આ વર્ષમાં એવા કેટલા ડ્રાઈવર છે કે જેમને એક પણ અકસ્માત નથી કર્યો? તો એવા ડ્રાઈવરોની સંખ્યા 0 અકસ્માત 440 505 360. આ આપણા માટે સરવાળો થશે. તો એક પણ અકસ્માત નથી કર્યો તેવા એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યો હોય તેવા
ડ્રાઈવરોની સંખ્યા બરાબર 440, 505 અને 360. સરવાળો કરવો પડશે. 440, 505, 360, 5 0 વધી 1 1305. 1305 છે. ચલો આ ઘટનાને આપણે સી કહીએ તો P ઓફ C બરાબર 1305 ભાગ્યા 2000 બરાબર. ચલો આનો ભાગાકાર આપણે શીખીએ. 1305 તો 2 ગુણ્યા 1000 તો 1305 ને આપણે 2 વડે ભાગીએ. 6 દુના 12, 1 0, 2 પંચાને 10, 5 2 દુ 4 પોઈન્ટ 10 તો 65 25 આવે. 652.5 આવે. છેદમાં 1000 તો રહ્યા. હવે 3 સ્ટેપ આગળ આવશે એટલે મારે અહીંયા બની જશે 0.6525 પછી એ પોઈન્ટ નહીં રહે તો 65 25 જેવો આપણો જવાબ બનશે. બરાબર 0.6525 એ આપણો સવાલ પૂરો થયો. ટેક્સ્ટ બુકમાં મોટા મોટા દાખલા છે તો આપણે પ્રેક્ટિસ વર્કની સાથે સાથે પણ ટેક્સ્ટ બુકના પણ દાખલા સોલ્વ કરીએ. હવે એક દાખલો છે. 2 બાળકો ધરાવતા 1500 કુટુંબોની માહિતી નીચે મુજબ છે. 1500 કુટુંબમાં છોકરીઓની સંખ્યા 2 હોય તેવા કુટુંબોની સંખ્યા 475, કુટુંબમાં એક દીકરી હોય એવા 814 કુટુંબ છે અને એક પણ દીકરી ન હોય એવા કુટુંબ છે જેમની સંખ્યા છે 211. તો એમાં જુદા પ્રશ્નો આપેલા છે એની સંભાવના શોધવાની છે. તો પહેલી એકવાર 2 છોકરીઓ હોય તેની સંભાવના. પહેલા તો વાત કુટુંબોની સંખ્યા 1500 આપેલી છે. કુટુંબોની સંખ્યા 1500 છે માટે કુલ પરિણામોની સંખ્યા બરાબર 1500. પહેલી વાત 2 છોકરીઓ હોય તેવા 475 કુટુંબ છે તો 2 છોકરીઓ હોય તેવા કુટુંબોની સંખ્યા બરાબર 475. આ ઘટનાને આપણે એ કહીએ. અહીં આપણે વર્ણન કરતા નથી, થોડી જગ્યાનો અભાવ છે તો ચલો કરી લઈએ. ધારો કે 2 છોકરીઓ હોય તેવા કુટુંબની ઘટના એ હોય તો P of A બરાબર કેટલા હતા તેવા કુટુંબની સંખ્યા 475 છેદમાં 1500. હવે 475 અને 1500 નો છેદ આપણે ઉડાડવો છે. ઉડી શકશે? હા સાહેબ. 75 હોય પાછો તો 25 એ ભાગ ચાલે. 475 25 એકા 25 2 125 2 225 9 225 તો 19 ગુણ્યા 25 અને આ 1500 છે તો 25 છગ 150 0 0 25 એ 60 25 60 1500 થશે.
તો એ 25 ઉડી જશે, તો જવાબ આવશે 19/60. આપણે એનાથી પોઈન્ટમાં જવાબ લાવતા નથી, અહીંયા સુધી રાખીએ છીએ. ચલો બીજો સવાલ છે. એમાં બીજો સવાલ, એક છોકરી હોય, તેની સંભાવના શોધો. ચલો, એક જ દીકરી હોય એવા 814 કુટુંબ છે. અહીંયા એક છોકરી હોય તેવા કુટુંબોની સંખ્યા બરાબર 814 છે. હવે આ ઘટનાને આપણે પી કહીએ. ધારો કે એક છોકરી હોય તેવા કુટુંબની ઘટના બી હોય તો માટે પી ઓફ બી બરાબર 814 ભાગ્યા 1500. 0 છે એટલે બે ભાગ ચાલશે, ઉપર 4 છે અંક એકમના અંકમાં, બેકી સંખ્યા છે એટલે બે ભાગ ચાલશે. તો 814 ભાગે 2 કરીએ તો 4 દુ 8 0. ઉપરથી ઉતારે 1 ઉતારે ભાગ નહીં ચાલે તો ઉપર 0 મૂકવા પડશે. હવે 4 ઉતાર્યા, 7 દુના 14, તો ઉપર થયા 407 ગુણ્યા 2, 1500 ના અડધા 750. આવું નોલેજ હોવું જોઈએ ભાઈ. 750 ગુણ્યા 2 છેદ 2 ઉડી ગયા. જવાબ આપણો બન્યો 407 ભાગ્યા 750. સંભાવના મળી ગઈ. હવે ત્રીજો સવાલ એવો છે કે એક પણ છોકરી ન હોય, એક પણ છોકરી ન હોય તે ઘટનાની સંભાવના શોધો. આપણે લખીએ એક પણ છોકરી ન હોય તેવા કુટુંબોની સંખ્યા બરાબર, એક પણ દીકરી નથી મતલબ 0, 211. કુલ પરિણામો તો આપણે 1500 છે. તો આ ઘટનાને સી કહી દઈએ. ધારો કે એક પણ છોકરી ન હોય તે ઘટના સી હોય તો પી ઓફ સી બરાબર 211 ભાગ્યા 1500. 211 1500 કોઈ છેદ ઉડવાના નથી ભાઈ. આ બેકી સંખ્યા, આ એક ઉપર એકી સંખ્યા છે એટલે બે તો ભાગ નહીં ચાલે, પાછળ 1 છે એટલે 5 પણ ભાગ નહીં ચાલે, 0 પણ ભાગ નહીં ચાલે, સોરી 10 પણ ભાગ કેવું કઈ થતું નથી. તો આ છે. હવે એમાં ચોથો સવાલ એવો છે કે આ બધી સંભાવનાનો સરવાળો 1 થાય છે તે ચકાસવાનું છે. આ બધી સંભાવના નો સરવાળો 1 થાય છે તે ચકાસો. તો આપણને 3 સંભાવનાઓ મળી, પી ઓફ એ, પી ઓફ બી અને પી ઓફ સી. આ ત્રણે 3 સંભાવનાનો આપણે સરવાળો કરીએ. તો ચકાસણી માટે 4 બધી
સંભાવનાઓનો સરવાળો 1 થાય છે તે ચકાસો. હવે P of A plus P of B plus P of C બરાબર P of A 19/60 પ્લસ બીજામાં 407/750. ત્રીજી બાબત હતી 211 છેદમાં 1500. ઓકે સર, હવે લસા લેવો પડશે. સર લસા લેવાનો 60 નો 750 નો 1500 નો થાકી જવાય. બેઠા તમે જુઓ 19/60 એનો મીનિંગ શું છે? 475/1500. તો એના નીચે લખું છું 475/1500. 407/750 નો મીનિંગ આ અને આનો મીનિંગ આ, એટલે લખાશે 814/1500. હવે ત્રીજો સવાલ એનો એ છે 211/1500. 1500 છેદ સરખા થઈ ગયા. લસા સરખો સીધા ચાલો 1500 ઉપર 475 વત્તા 814 વત્તા 211. તો જવાબ આપણો બને છે 1500 ભાગ્યા 1500 બરાબર 1. આમ બધી સંભાવનાનો સરવાળો આપણને 1 મળે છે તે જોઈ લીધું. તો ટેક્સ્ટ બુકના પણ કેટલાક દાખલા આજે આપણે જોયા. આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.